હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદેવીમાં, રામવાળી રામદેવમાં હું ફેમિલી. તો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે પૂરી નાઇટ કામ કરીને અત્યારે કામ પતી ગયું હોય અને અત્યારે બહુ જવાનું બીજી જગ્યાએ કામે થોડુંક છે 10 વાગ્યા સુધીનું. એ બધી પછી જશું ઘરે. તો ચલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. ગાર્ડન બી એટલું આપણે હું કહેતો આખી રાત આપણે મારા ફૂલનું કામ હતું અને હજુ આઈને તો હજુ બેઠો જ છું. અને પછી એક ભાઈનો ફોન આવ્યો કે થોડું 3 અરેન્જમેન્ટ થોડું ભાવ ડેકોરેશનનું કામ હતું. તો પાછો આવીને હું તો મળી જ નહીં. આવીને નહીં તરત ફટાફટ ત્યાં ગયો, ત્યાંથી પછી હતા પાછો ઘરે આવીશ. તો ચલો ગાઈશ, હું જઉં છું અત્યારે રામદેવનગર. ગાઈશ હું હમણાં જો ઘરે આવ્યો, કામ પતાવીને 7:30 અને પછી એક હજી નહીં જોઈને તો હજી બેઠો હતો અને એક ભાઈને ફોન આવ્યો કે થોડું કામ છે ફ્લાવર ડેકોરેશનનું, 3 અરેન્જમેન્ટ થોડું કામ કરવાનું. તો ચલો ભાઈ હું જઉં છું ત્યાં સીધો રામદેવનગર. રામદેવનગરથી કામ કરીને અત્યારે હું આવી ગયો છે ઘરે, કારણ કે વાગી જશે 11 અને હું હવે જઈશ કારણ કે સેટના ઘરે થોડું જે બેંકનું કામ છે તો બેંકનું કામ પતાવીને પછી પાછું ઘરે આવીશ. કારણ કે આખી રાતના ઉજાગરા રહ્યા તો આખું ખુલતી નહીં હતું. અને આજ નાઇટમાં બી જવાનું છે મારે કામ છે થોડું ફ્લાવર ડેકોરેશન એક હોટલની અંદર, તાજ હોટલની અંદર. તો હું ત્યાં બી જઈશ. તો ચલો ભાઈ, અત્યારે હું જો સીટના કરે અને પછી રિટર્નમાં ટિફિન કરી પછી હું જવાનું નોકરી. કારણ કે ગરમીના ઉજાગરા ગાઈશ એવા નડે છે ને બહુ જોરદાર આંખો ઊંચી ના થાય. તો બી કારણ કે નોકરી તો જવું પડે. તો ચલો ગાઈશ, હું જઉં છું અત્યારે સીટના કરે, ફટાફટ આવીને ટિફિન કરીને પછી જઈશ નોકરી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મારે કપડાં ધોવાઈ ગયા હે ને ટિફિન બની ગયું. સુમિતને કોમલ જ્યાં નોકરી, એના પપ્પા આખી રાત નાઇટમાં ફૂલમાં કામે ગયા હતા. તો અત્યારે સવારમાં આવી ગયા. આવીને હજુ તો બેઠા હતા અને પાછા બીજો ફોન આવી ગયો કે કામે જવાનું હોય એમને, થોડું કામ પતાવીને આવ્યા લઈને બેઠા. અને હવે સેટનો ફોન આવી ગયો હે, હવે જાય સેટના કરે, ખબર નહીં શું કામ હે. પાછા ટાંકા થોડુંક બધું કામ પતાવીને આવશે ને પછી ટિફિન લઈ જશે. ટિફિન તો બની ગયું હે પણ જેટલું કામ કંઈક ગમે તે જવાનું ખબર નહીં આપણને, પણ જાય હવે. તો કંટ્યુરી પણ બને રહેજો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. જો મારા કપડાં ધોવાઈ ગયા સવારમાં એકદમ મસ્ત મજાના. કોમલ સમજી જતા રહે નોકરી. અમારી બેન મની પ્લાન ને તુલસી માતા સરસ છે. જય માતાજી. કે કારણ કે આખું વર્ષ કારણ કે આજે શું ખેડૂતો મુહૂર્ત કરે ના બધા ખેતર જાય. કારણ કે અત્યારે તો કોઈ બળદ રહ્યા નહીં. કારણ કે પહેલાં બળદ લઈને જતા હતા ખેતરમાં અને અત્યારે તો બધા ટ્રેક્ટર થઈ ગયા. કારણ કે અત્યારે તો કોઈ બળદથી ખેતી કરતું જ નહીં. અને પહેલાં ખેતી બળદથી કરતા એટલા માટે કારણ કે અખાત્રીનું એ મેન મુહૂર્ત ગણાય ખેડૂતોના. એકબીજાને જમીન આપેલી, જમીન લેવાની, એ બધું મૂકવાનું, એ બધું અખાત્રીના દિવસે તો જે હવે ફાઇનલ થતું. કારણ કે હવે એવું બધું કંઈ રહ્યું જ નહીં. તો સરે મિત્રોને અખાત્રીની શુભકામના. તો આવનારું વર્ષ, આવનારું ચોમાસું ખેડૂતો માટે સારું નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. તો ચલો ભાઈ, જય માતાજી. કારણ કે હવે મારે જવું છે બહાર થોડું કામ છે. હેલો ગાઈસ, ખાલી મારે નાવાનું બાકી હતું, મેં નહીં લીધું. મારી પપ્પા આવી ગયા તો જમવા બેઠા, જમીને બેઠા છે. સોરી, તો મારા પરિવાર તરફથી આજે શું કહેવાય પેલી અખાત્રીની હાર્દિક શુભકામના બધાને. નવું વર્ષ સારું આવે બધાને. તો કન્ટિન્યુ બાબા બને કે ચાલો ભાઈ બધા તમે જમવા. અમારા અડવી પણ એવા સરસ મજા થાય ને, જો એકદમ બળી જાય છે, બસ પાછા લીલા થઈ જાય. આ કપડાં બાંધ્યું કપડાના હિસાબથી થોડાક સારા રહે. તો કેટલી વાર પણ અડવીના પણ પેલા પાત્રા બનાવીને તો ખાઈ લીધા અમે. બહુ મસ્ત મસ્ત થાય છે, જોરદાર એકદમ સરસ મજાના દેખાય છે કઈશ. હું અત્યારે છે ને સેટના ઘરેથી નીકળીને કારણ કે મારી ફાઇલ આપેલી છે બુક બનાવવા માટે
તો અત્યારે હું જાઉં છું ઈશનપુર, કારણ કે શેઠ નહીં આવ્યા, કારણ કે ઘરે શું પેલા ભગવાન આવવાના એટલે એમનું સ્વાગત કરવા માટે રહેવાના છે. અને હું ફાઇલ લઈને પછી જઈશ સીધો શેઠના ઘરે, કારણ કે એટલે ખરેખર બહાર એટલી જોરદાર ગરમી છે ને ભાઈ, ખરેખર નહીં રહી શકાય એવું. ખરેખર ટુ વ્હીલરવાળા કઈ રીતના ચલાવે ખબર જ નહીં પડતી, કારણ કે ગરમી જેટલી જોરદાર છે. જોરદાર એટલે ભાઈ હાલ હાલદાના ઉનાળો તો ભાઈ આપણે ઈશનપુર મૂકી જવાયા છે. હવે નારોલ વાળો બ્રિજ ઉતરી જવાયા છે. એમાં છે ઈશનપુર સીધો 1 કિલોમીટર છે. હવે નોકરીથી જઈને આવી ગયા તે ટીવી જોવે અને અહીંયા મમ્મી મામાનો ફોન આવ્યો તો વાત કરે છે ને અહીંયા મારો ભાઈ એ પણ ફોન રમે છે એવું. અને એ મારી બેસ્ટ ભાભી એ બનાવે છે રોટલી. ખાવી આવી તો આવી જાય એવું. સારું કઈ ફરવા લઈ જાઓ કોમલ ભાભી એવું લઈ જશો ચાકા લઈ જશો પણ અમારા માટે સરપ્રાઈઝ છે એવું શું વાત છે. સારું 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 એવું ઓકે. જમવા આજે બનાવી છે મસ્ત. અમે અખાત્રી ગયા તો આજે લાપસી બનાવી. કાલ કદાચ બનાવશું લાડવા. કાલ ચોથ છે ને બીજા ફટાફટ. તો ચાલો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. અરે બીકે ફોન જોવે ભરાય પપ્પા માટે નહીં. આ ઠંડુ પાણી ભરી ગયું નીચેલું ભરાયું ઘણી તો નાખતા. ગુડ નાઇટ જય બધા જય દ્વારકાધીશ. જયથી કરજો. ચલો ગાઈસ નોકરીથી આવીને જમીન પછી 8 વાગે ઊંઘી તો અત્યારે 11 વાગે ઉઠ્યો. ઉઠીને નહીં હવે પાછું અત્યારે જવાનું મારા ક્લાઉડ ડેકોરેશનના કામે, કારણ કે એટલી જોરદાર ઊંઘ આવી હતી ને કે એટલે ખબર જ ના પડી. અત્યારે આંખો એટલી જ કરે છે. અત્યારે જવાનું પણ તાલુકાની અંદર કામ કરવા. તો ચલો મિત્રો હું જઈશ હોટેલની અંદર કામ કરવા. જય માતાજી. મસ્ત મજાની બોટલ ઠંડી ભરી પાણી. મને છે ને પાણી વગર ઘડી નહીં ચાલતી, તો મસ્ત મજાની બોટલ લીધી ઠંડુ પાણી. ઊંઘ આવે તો ટાઈમ જ ના મળે. જોઈએ ટાઈમ મળે તો ઊંઘી જશું. જય બરફ ખાવા ચાલો. ધણીધર આવી ગયા બરફ ખાવા. તમે કયો કલર લીધો? મારો કારો. ન્યાનો કેસરી છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.